અમદાવાદના દાણી લીમડામાં રહેતા યુવકે ફેસબુકની લિંક પર ક્લિક કરતા વોટ્સએપ પર કોલ આવ્યો. આઈફોન વોચ ગિફ્ટમાં લાગી છે કહીને યુવક પાસે ઓનલાઈન રૂપિયા મંગાવ્યા. ત્યારબાદ ગિફ્ટ નહીં મોકલીને ઠગાઈ આચરી હતી. નેશનલ એકેડેમિક ડિપોઝિટરી દ્વારા તાજેતરમાં ગુજરાતી યુનિવર્સિટી ઓટોનોમસ કોલેજના સ્ટુડન્ટ રેકોર્ડ ડિજિટાઇઝેશનના જાહેર કર્યા હતા. 11.27 લાખ સ્ટુડન્ટ ક્રેડિટ રેકોર્ડ સાથે જીટીયુ રાજ્યમાં પ્રથમ છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા હાલમાં વિવિધ રૂટ ઉપર 200 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે. બસના કાફલામાં વધુ ઇલેક્ટ્રિક બસનો સમાવેશ કરવા જેબીએમ ઓટો લિમિટેડના ₹1800 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ યમનના સના એરપોર્ટ પર બોમ્બ મારાથી માંડ બચ્યા હતા. ટેડ્રોસ યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તેના સાથીદારો સાથે પ્લેનમાં સવાર હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. 2010 અને 2050 વચ્ચે માત્ર 40 વર્ષમાં મુસ્લિમોની વસ્તીમાં 1,161,7,80,000નો તફાવત રહેશે. હાલમાં ઇસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો સમુદાય છે. કચ્છના મુન્દ્રા પોર્ટને લઈને એક સારા સમાચાર આવ્યા છે. આ બંદરે સૌથી મોટા કન્ટેનર જહાજનું સ્વાગત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. પોર્ટ લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટર્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનું છે. ગુજરાતમાં રાજ્યમાં ઠંડી વધી રહી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 25મી ડિસેમ્બરે બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ ક્રિસમસ ઇવની ઉજવણી પોતપોતાના શૈલીમાં કરી હતી. કેટલાક લોકોએ વિદેશ જઈને નાતાલની રજા ઉજવી હતી તો કેટલાકે ઘરે પાર્ટી કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.